નમસ્કાર દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ આમ આદમી પાર્ટીના પ્રવીણ રામે જણાવ્યું હતું કે માંગરોળ ધારાસભ્ય અને ખેડૂત વચ્ચેના વિવાદમાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા પિયુષ પરમાર પર ખોટી એફઆઈઆર દાખલ કરવામાં આવી। 2 મહિના પહેલાં બળજબરીથી સ્માર્ટ મીટર લગાવતા હતા ત્યારે પિયુષ પરમાર પ્રજાના પડખે ઊભા રહ્યા હતા। એ મુદ્દે હવે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અધિકારીઓ 2 મહિનાથી કામમાં હતા કે પછી હવે ભારતીય જનતા પાર્ટીના નેતાનો ફોન આવ્યો એટલા માટે ફરિયાદ કરવી પડી છે। જો સ્માર્ટ મીટર લગાવવાના મુદ્દે લોકોની પડખે ઊભું રહેવું એ કોઈ મોટો ગુનો બનતો હોય તો અમે બધાએ ગુના કરવા માટે તૈયાર છીએ। ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જણાવવા માંગીએ છીએ કે પિયુષ પરમાર કે અમે કોઈ આવી ખોટી ફરિયાદોથી ડરવાના નથી। તો દર્શક મિત્રો, આ અંગે પ્રવીણ રામે વધુમાં શું કીધું તે આપણે સાંભળીએ। નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। તાજેતરમાં 2 દિવસ પહેલા જ માળિયા અને માંગરોળના ભાજપના ધારાસભ્યએ ખેડૂતોને જે જાહેરમાં ગાળો બોલી, એ ઘટનામાં ખેડૂતોની પડખે ઊભા રહેનાર એવા આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમાર ઉપર આજરોજ એક પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને પોલીસ ફરિયાદ પણ બહુ મજાની છે। 2 મહિના પહેલા એમના વિસ્તારની અંદર બળજબરીથી સ્માર્ટ મીટર લગાવવાના મુદ્દે જ્યારે પિયુષ પરમાર લોકોની પડખે ઊભા રહ્યા તો એ મુદ્દાને લઈને જીબીના અધિકારીઓએ ફરિયાદ 2 મહિના પછી કરી છે કે અમને અમારી જે કંઈ પણ નોકરી છે, ફરજ છે, એમાં રૂકાવટ કરી છે અને અમને નોકરીમાંથી ઉતારી દેવાની ધમકી આપી છે। અને એમાં પણ 2 મહિના પછી ફરિયાદ કરી તો લેટ એટલે કે મોડી ફરિયાદનું કારણ એમણે બતાવ્યું છે કે 2 મહિનાથી અમે કામમાં હતા એટલા માટે અમે ફરિયાદ નહોતી કરી। વારે તમારું કામ, વાહ, ખૂબ કામ કરો છો, અભિનંદન તમને। પણ વાત એ છે કે હકીકતમાં 2 મહિનાથી કામ હતું એટલે ફરિયાદ નહોતી કરી કે હવે કોઈ ભાજપના નેતાનો ફોન આવ્યો એટલે ફરિયાદ કરવા માટે જવું પડ્યું? તમારી મજબૂરી અમે સમજીએ છીએ, પણ સાહેબ જોવા જેવી વાત તો એ છે કે ખેડૂતોને ગાળો આપ્યા પછી એની માફી માંગવી જોઈએ, લાજવું જોઈએ। એની જગ્યાએ ગાજી રહ્યા છે આ ભાજપના નેતાઓ। પિયુષ પરમાર ખેડૂતોના પડખે હતા તો એમને કેમ એની ઉપર ખોટી ફરિયાદ ઊભી કરી દેવી? એના માટેના પ્રયત્નો થઈ રહ્યા છે, ખોટી ફરિયાદો ઊભી કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે। અને 2 મહિના પહેલા ની જે કંઈ પણ વાત છે એમની અંદર અધિકારીઓને દબાવીને જે ફરિયાદ કરવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે, ત્યારે હું ભાજપને અને ભાજપના નેતાઓ અને ધારાસભ્યશ્રીને કહેવા માંગુ છું કે અમે આવી ખોટી ફરિયાદોથી ડરવાના નથી। પિયુષ પરમાર આવી ખોટી ફરિયાદોથી ડરવાનો નથી। એમની સાથે ગુજરાતના લોકો, ગુજરાતના ખેડૂતો અને આમ આદમી પાર્ટી એમની પડખે ઊભી છે। અમે લડાઈ લડીશું અને જેટલી પણ હજી તમારે ફરિયાદો કરવી હોય એટલી તમે કરો। જો આ સ્માર્ટ મીટર લગાડવાના મુદ્દે એનો લોકોની પડખે ઊભો રહેવો હોય, જો ગુનો થતો હોય તો અમે બધા એ ગુનો કરવા માટે તૈયાર છે અને તમારાથી જેટલી ફરિયાદો થતી હોય એટલી ફરિયાદો કરો, પણ અમે ડરવાના નથી। આભાર। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। તો દર્શક મિત્રો, આ આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ નેતા પ્રવીણ રામ, તેમણે આ પિયુષ પરમાર પર જે ખોટી ફરિયાદ થઈ હતી તેને લઈને સરકાર પર પોતાનો રોષ ઠાલવ્યો હતો અને તેમણે પોતાનું મત અને મંતવ્ય રજૂ કર્યું હતું। દર્શક મિત્રો, આ અંગે આપનું શું માનવું છે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવશો। દર્શક મિત્રો, આવા સમાચાર જોવા માટે આપ અમારી ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। અને જો તમે દર્શક મિત્રો અમારા અહેવાલને ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ફેસબુક પેજને ફોલો કરો। ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો તમે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।